નમસ્કાર મિત્રો, એસીપીસીના એન્જિનિયરિંગના એડમિશનના બીજા રાઉન્ડમાં જો તમે રીશફલિંગમાં બીજા રાઉન્ડમાં ભાગ લેવા ઈચ્છો છો તો એક વાત ખાસ કરીને યાદ રાખવી કે ચોઇસ ફિલિંગ કરતી વખતે તમે એક ચોઇસ નાખો, 2 નાખો કે 10 નાખો, પણ ખાલી એવી જ ચોઇસ નાખજો કે જેમાં તમારે 100% એડમિશન લેવાનું. કારણ કે આમાં મહત્વની વાત એ થાય છે કે જ્યારે તમે ચોઇસ ફિલિંગમાં કોઈ પણ ચોઇસ આપો છો અને એ ચોઇસ ઓપરેટ થશે તો તમે જે સીટ ઉપર બેઠા છો એ સીટ ઓટોમેટિકલી બીજા કોઈકને આપી દેવામાં આવશે. ખાસ કરીને જો તમે ટ્યુશન ફી વ્યવહારમાં એડમિશન લીધેલું છે અત્યારે પહેલા રાઉન્ડમાં, આ લોકો ખાસ ધ્યાન રાખે. ઉદાહરણ તરીકે તમે અત્યારે કોઈ પણ કોલેજની એ બ્રાન્ચની એ સીટ ઉપર એડમિશન લીધેલા છો અને તમે બીજા કોઈ કોલેજની બી બ્રાન્ચમાં તમે એડમિશન માટે એપ્લાય કરો છો અને એ એડમિશન મળી જાય છે તો તમારું જે એડમિશન છે એ એડમિશન ત્રીજા વ્યક્તિને આપી દેવામાં આવ્યું હશે. એટલે ક્યારેય પણ એવું નહીં બને કે તમે એવું કોલેજે જઈને કહેશો કે ભાઈ મારે જે એડમિશન હતું એ ચાલુ રાખવું છે, મારે આ એડમિશન લેવું નથી. એ એડમિશન ઓટોમેટિકલી કેન્સલ થઈ જશે. એટલે ખાસ આ વસ્તુ ધ્યાનમાં રાખી અને એડમિશન લેજો.